કાશ્મીરમાં પર્યટકો પર થયેલ હુમલાની ઘટનાને વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામમાં કાયરતાપૂર્વક હુમલો કરી નિર્દોષ નાગરિકોના જીવ લીધા હોય જે બનાવને વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ હુમલા પાછળ જવાબદાર આતંકવાદી તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી. આજરોજ ગુરુવારે સવારે 10 વાગ્યે વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ વતી અગ્રણી મોહમ્મદભાઈ રાઠોડ, શકીલ અહેમદ પીરજાદા, ગુલામભાઈ પરાસરા, યુનુસભાઈ શેરસિયા, ઇસ્માલભાઈ બાદી અને જાકીરભાઈ બ્લોચ દ્વારા કરવામાં આવી છે. હું મોહમ્મદભાઈ રાઠોડ, મુસ્લિમ સમાજ વાંકાનેર શહેર અને તાલુકા વતી આ કાશ્મીરના બનાવને વખોડી કાઢું છું અને આવા અનેક બનાવો સામે સરકાર પણ કાયદેસરના પગલાં લઈએ અને મૃતકોની આત્માને શાંતિ માટે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આવા અનેક લોકોના જે ઘાયલ થયા છે તેને પણ તાત્કાલિક સારવાર મળે તેવી અમે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે. એવું અમને જાણવા મળ્યું છે કે ગુજરાતના પણ પર્યટકો આ બનાવ વખતથી હતા અને તેને પણ મારી નાખવામાં આવ્યા છે. તેવા આતંકવાદીઓને પણ જે એવી જ સજા થવી જોઈએ એવી અમારી લાગણી સાથે માગણી છે અને જે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તેની પૂરતી સારવાર મળે તેવી અમારી લાગણી સાથે માગણી કરીએ છીએ.